નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ પ્રજાપતિ ચેપ્ટર નંબર 8 સંકલનના ઉપયોગમાં વિદ્યાર્થીઓ તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, આજે આપણે બાકી રહેલા થોડા પ્રશ્નો સ્વાધ્યાય 8ના અને 2 પ્રકીર્ણ ઉદાહરણોનો અભ્યાસ કરશું. જેમાં જશું પ્રશ્ન નંબર 18 સ્વાધ્યાય 8, જે આમ તો મોટો પ્રશ્ન છે પણ તમને MCQમાં આપવામાં આવ્યો છે. આ વિદ્યાર્થી મિત્રો 4 માર્કનો પ્રશ્ન છે કે આપેલ વર્તુળ અને પર્વલય બહારના ભાગથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ, એટલે વર્તુળના પર્વલયનો કોમન બિંદુથી બહારના ભાગનું ક્ષેત્રફળ પૂછે છે. આ ટાઈપનો પહેલો સમ તમને જોવા મળે છે. આપણે બંનેનું પહેલાં કોમન છેદ બિંદુ ગણી લેશું અને અહીંયા ક્યાંક આકૃતિ દર્શાવશું. આકૃતિ તમારી વર્તુળ તો છે જ, એટલે આપણે વર્તુળ તો પાડી જ લઈશું, જેનું કેન્દ્ર 0 0, ત્રિજ્યા 4, એટલે આ રીતે જશે. આમ બીજી આકૃતિ આપણે છેદ બિંદુ ગણાઈ જાય પછી આપણે લોન્ચ કરશું. આ આવશે -4 0, આ 0 4, 0 -4. વિદ્યાર્થીઓ, બંનેને જો સામાન્ય બિંદુમાં લઈ જાઉં, x² + y² 16 તથા y² 6, તો આ અહીંયા મૂકી દઈશું. એટલે x² + 6x - 16, 8 દુની 16 આવશે. તમને અહીંથી 2 છેદ બિંદુ મળવાના, જેમાં એક આવશે x બરાબર -8 તથા 2. તો વિદ્યાર્થીઓ, -8 તો આવી જ નહીં શકે, કારણ કે એ તો ઋણ બતાવી દેશે તમને, જે શક્ય નથી. કારણ કે y² બરાબર જો 8x મૂકી દઈએ, આપણે 6x મૂકી દઈએ, તો વિદ્યાર્થીઓ 8 × 48 જે નેગેટિવ હિસ્સો આવશે, એટલે ઓનલી x બરાબર 2 શક્ય થશે. અને એને જો આપણે મૂકી દઈએ y² = 6x માં, તો 6 દુની 12. ઇન શોર્ટ વિદ્યાર્થીઓ, તમારો y આવશે √12, એટલે 4 × 12. એને તમે 4 × 3 કરી શકો. ઇન શોર્ટ વિદ્યાર્થીઓ, y આવી જશે તમારું ±2√3. એટલે તમને છેદ બિંદુ મળી ગયા. અહીં લખી શકશું છેદ બિંદુ x આમ છે 2 અને y આમ છે ±2√3. એટલે વિદ્યાર્થીઓ આની વાત કરે છે 2 એટલે અહીંયા, અને અહીંથી આપણે એક પેરેલલ એક રેખા દોરી દઈએ, એટલે આ યામ તમને મળશે 2, 2√3, અને અહીંયા બી યામ વિદ્યાર્થીઓ 2, -2√3. અને અહીંથી એક પર્વ લઈ જવાનો આમ, જે તો તમને આકૃતિ ખ્યાલ જ છે, y² = 6x. આ પર્વલયના કોમન બિંદુ એટલે આ થયું, પૈના પ્રદેશના બહારના ભાગથી ગઈ છે, એટલે આપણને વિદ્યાર્થીઓ આ પૂછે છે. આ ક્ષેત્રફળ મારો ટાર્ગેટ છે આટલો. એને ગણવા માટે આપણે પહેલાં આ ગણશું અને વર્તુળના ક્ષેત્રફળમાંથી એને માઇનસ કરી દઈશું, એટલે ઉકેલ આવી જશે. પહેલાં આપણે આટલું ગણવાના છે, જેને તમને યાદ હોય તો મેં તમને શીખવ્યું છે, A1 A3 A2 A4 આટલું ગણીને આપણે ટોટલ વર્તુળનું ક્ષેત્રફળ જે આવશે એમાંથી આને કાઢી નાખશું. એટલે પહેલાં તો આપણે આ જ ગણીએ કે બંને વક્રો, જેમાં પહેલો વક્ર છે y² બરાબર 16 - x², એટલે y = √4² - x², તથા નેક્સ્ટ છે y² = 6x, એટલે √6 × √x નું આ બંનેથી ગણીએ આપણે બંને વક્રોનું આવૃત ક્ષેત્રફળ, જેને લખી શકો તમે અંદરના ભાગનું ક્ષેત્રફળ, જેને આપણે 2 ટાઈમ્સથી ઓળખશું, 0 થી 2. ત્યારે પર્વલય, એટલે પર્વલયને તમે fx કહી દેશો અને વર્તુળને કહી દેશો gx. યસ વિદ્યાર્થીઓ, આટલો જે ભાગ છે આ એ પર્વલયનો છે, એટલે 2 ટાઈમ્સ 0 to 2 પર્વલય છે y fx dx, વત્તા 2 ટાઈમ્સમાં જ પણ 2 થી 4 આ થશે વર્તુળ, અને વિદ્યાર્થીઓ વર્તુળ માટે છે તમારી પાસે gx dx, જે 2 થી 4માં જશે. એટલે ઉકેલ આવી ગયો 0 થી 2 fx છે વિદ્યાર્થીઓ √6 √x dx, અને 2 થી 4
gx છે તે આયરો વર્તુળ આખો ભાગ 4² - x² dx. હવે બસ આને સંકલન કરી દઈએ એટલે પહેલો ભાગ આવશે 2 ટાઈમ્સ √6 આઉટસાઇડ x⁵3/2 ભાગ્યા 3/2. વિદ્યાર્થીઓ બે અંદરમાં ગુણી દીધા છે અને આની લિમિટ પણ લગાડી દઈશ 0 થી 2. સેમ અહીંયા બી બે ગુણવા પડશે અને અહીંયા સૂત્ર છે તમારું x/2 √16 - x² પ્લસ a²/2 એટલે a છે 4 એટલે 4/2 4²/2 સાઇન ઇન્વર્સ x/a એટલે x/4 અને લિમિટ છે વિદ્યાર્થીઓ 2 થી 4. હવે સોલ્યુશન આ 2 2 તમે ઉડાવી દેશો અને અહીંયા વિદ્યાર્થીઓ તમે ખાલી લિમિટ ભરી દેવું 2/3 આ સેમ એઝ અપર લિમિટ લાગશે 2⁵3/2 લોઅર લિમિટ 0. ચાલો અહીંયા લિમિટ મૂકશું એકદમ ચપળતાથી સરળતાથી 4 મૂકીએ એટલે 4 અહીંયા આવશે 4 નો વર્ગ એટલે 16 પછી 16 સાઇન ઇન્વર્સ 4/4. ચાલો અપર લિમિટ મુકાઈ ગઈ. હવે લોઅર લિમિટ એટલે ઓછા લોઅર લિમિટ જો મૂકવું વિદ્યાર્થીઓ તો 2 16 - 2 નો વર્ગ 4 વત્તા 16 સાઇન ઇન્વર્સ અહીંયા આવશે 2/4 અને આની ગણતરી તમે આટલી આ ગણતરી કરતા છો પછી વર્તુળનું ક્ષેત્રફળ જેની ત્રિજ્યા 4 છે એ હું કન્વર્ટ કરી દઈશ એટલે મારો ઉકેલ આ જે 4 ઓપ્શન્સ છે એમાંથી વિદ્યાર્થીઓ આવી જશે. એટલે આપણે ખાલી આટલું રફ કરી દઈશું અને બાકીની ગણતરી હવે દર્શાવતા જઈએ આગળ. એટલે આ ગણતરી કન્ટિન્યુ જ છે વિદ્યાર્થી. જ ગણતરીમાં અહીંયા લખું છું આ હિસ્સામાં મારા ઓપ્શનની જરૂર છે એટલે રાખ્યા છે મેં. એટલે આ ટોટલ મળશે તમને 2 √6 એટલે 2 2 √6 સેમ 2/3 અને જે 2⁵3/2 છે એને 2⁴1 અને 2½ તમે કહી શકો. આ બધું એકમાં જ આવી જશે વિદ્યાર્થીઓ. 6ને પણ ચેનલ લખી શકો તમે √2 × √3 એ બી બેસ્ટ રહેતે √2 × √3. ચાલો આગળ વધીએ તો પ્લસ 4 સાથે 0 પ્લસ 16 સાઇન ઇન્વર્સ 1 સાઇન 1 ક્યારે થાય તો 90 પર થશે ઓછા 2 √16 - 4 એટલે √12 અહીંયા વિદ્યાર્થીઓ આની સાથે છે 2 સોરી 2 √12 પ્લસ 16 સાઇન ઇન્વર્સ હાફ અને હાફ ક્યારે થશે તો તમને ખ્યાલ જ છે 60 પર સોરી 30 પર π/6 પર આવી જશે √2 × √2 એટલે 2 2 2 4 2 8 2 16 16 √3/3 આવું થશે. 2 દુની 4 દુની 8 દુની 16 16 √3/3. નેક્સ્ટ આવશે અહીંયા 0 અને પેલું 8π ઓછા 2 √12 આવશે 2 √3 અને 16 આ આવશે π/6 આવું આવવાનું. એટલે ટોટલ આવી જશે તમારું 16/√3. આ તો 16/3 √3 એમ જ રાખું તમને લસા લેતા ફાવશે. પ્લસ 8π ઓછા 4 √3 અને અહીંયા કટિંગ થશે 8 2 3 2 8π/3. વિદ્યાર્થી આને આને જોઈન્ટ કરી દઈએ અને આ બેને જોઈન્ટ કરી દઈએ એટલે 16/3 √3 ઓછા 4 √3 આટલું 1 અને નેક્સ્ટ છે 8π - 8π/3. આને તમે હવે સિમ્પ્લિફિકેશન્સ કરી શકવાના. આમાંથી વિદ્યાર્થીઓ લસા લઈને 16/√3 અને કરી દઈએ આપણે 3/√3/3 એટલે √3 અને 4 √3 સેમ એઝ અને અહીંયા આવશે તમારા 8 તારી 24π ઓછા 8π/3. હવે લસા ફાઇનલાઇઝ થાય છે અને પછી ઉકેલ હું ફાઇનલ દર્શાવું છું વર્તુળના ક્ષેત્રફળમાંથી બાદ કરી. એટલે ઉકેલ તમારો મળવાનો 16 સેમ એઝ આ આવશે 4 તારી 12/√3 4 √3 3 એટલે 4 તારી 12 16 - 12 અને અહીંયા રહેશે સેમ એઝ 24 - 8 એટલે 4 અને 4 8 એટલે 16π/3. ટોટલ આવશે તમારું 4/√3 પ્લસ 16π/3. આ ઉકેલ એ આટલો આવ્યો જે વર્તુળ પાડ્યું હતું ને આપણે હવે બહારનો ભાગ એટલે માટે માંગેલ આવ્યા બહારના ભાગનું ક્ષેત્રફળ જે આવશે વર્તુળનું ક્ષેત્રફળ
માંથી આપણે આને બાદ કરી દઈશું 4/√3 પ્લસ 16π/3. વિદ્યાર્થીઓ ક્ષેત્રફળ ઋણ ના આવે એટલા માટે મેં આ આકૃતિના ઓપ્શન્સ રાખ્યા છે. ચલો, વર્તુળનું ક્ષેત્રફળ πr², બાકી આ બધું સેમ જ રહેશે. પાઈ આર તમારો 4 હતો, તમને યાદ હોય તો આર 16 થઈ જશે, અને બાકીનું બધું સેમ એઝ 4/√3 ઓછા 16π/3, એટલે આવી જશે તમારું 16π ઓછા 16π/3 ઓછા 4/√3. ને આને તમે સોલ્વ કરી શકશો તો ટોટલ આવશે 16 × 48. 48 માઇનસ 16 એટલે 32π/3 ઓછા 4/√3. ઇન શોર્ટ વિદ્યાર્થીઓ તમારો ઉકેલ આવશે 80. ટેલી કરી જુઓ, 8 ચોક 32/3 પાય આવી ગયું, અને 4√3/3 એટલે √3 ડાઉન આવશે ને, એટલે સી આન્સર આવ્યો તમારો 4/3 8π માઇનસ √3. આ રીતે ઉકેલ વિદ્યાર્થી તમે ટેલી કરી શકો, અને 4√3/3 એટલે 4/√3. અહીંયા તમારો આ ક્ષેત્રફળ જે મોટો પ્રશ્ન હોય પૂરો થાય છે. હવે 19 આવે છે, એ તો બહુ સરળ છે. બે વક્રોનું આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ પૂછે છે, જેમાં પર્ટિક્યુલર બે ડેટા આપ્યા છે. નેક્સ્ટ 19 કે વક્રો y બરાબર sin x તથા y બરાબર cos x અને y અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. આમાં પણ વિદ્યાર્થી આપણે ઓપ્શન્સનો સહારો લેશું. તો પહેલો ઓપ્શન્સ છે 2√2 - 1, ત્યારબાદ √2 - 1, √2 + 1 અને √2, અને અંતરાલ આપ્યો છે તમને 0 થી લઈને π/2. વિદ્યાર્થીઓમાં અંતરાલ બહુ મહત્વનો ભાગ ભજવે. બંનેને પહેલાં તો સેમ કરી દો. y = sin x, y = cos x, અને બંનેને વિદ્યાર્થીઓ આપણે ઇક્વાલિટી લઈને એક સિમ્પલ ગણતરી કરી દઈશું, જેનાથી તમને ઉકેલ જે ગણતરી પ્રમાણે આપણે બંનેને ઇક્વાલિટી કરી દઈશું, એક આમ અને એક આમ. વિદ્યાર્થીઓ sin બરાબર cos પાક્કું tan x બરાબર 1 થશે, અને x આવશે 45, અને જે 45 મૂકી દેવામાં આવશે તો y આવશે sin 45 અથવા cos 45 1/√2. એટલે તમારો આલેખ આવો આવશે. આ તમારી બાઉન્ડ્રી 0, અહીંયા 45, અહીંયા 90. તમને ખ્યાલ જ છે sin 90 1 બને છે, એટલે વિદ્યાર્થીઓ આ 1 એટલે અહીંયાથી અહીંયા 1 હશે, એટલે સાઇનનો ગ્રાફ કંઈક આમ મૂવ થવાનો, એટલે ત્યાં બાઉન્ડ્રી છે 0 to π/20. પછી cos 0 1 થશે, અને cos 90 0 થશે, એટલે આનો ગ્રાફ આમ મૂવ થવાનો. બંને મળે અહીંયા મળે છે 45 પર, એટલે 45, 1/√2. અને આ y અક્ષ વડે આપણને ક્ષેત્રફળ પૂછે છે. આ એટલા માટે લીધું, પ્રશ્નમાં લખ્યું છે વિદ્યાર્થીઓ y અક્ષ. બહુ ઇઝી છે. માંગેલ ક્ષેત્રફળ આપણું આવી ગયું 0 થી π/4 fx - gx. તમે કોઈ પણ વિદ્યાર્થીઓ fx gx કહી શકો, કાં તો આને fx કહો અથવા આને gx કહો, આને fx કહો, આને gx કહો, નો પ્રોબ્લેમ. 0 to π/4, અને fx મેં કેમ છું cos x ને ઓછા sin x, ને ત્યારબાદ સાદો સિમ્પલ ઉકેલ. એટલે કોસનું સંકલન sin, આનું પ્લસ cos x, અને બાઉન્ડ્રી છે 0 થી π/4. sin 45 1/√2, cos 45 1/√2, sin 0 0, cos 0 1. વિદ્યાર્થી 1/√2 1/√2 એટલે 2/√2. ઇન શોર્ટ √2 - 1 તમારો ઉકેલ આ આવશે, બી ઓપ્શન્સ, અને એ ફાઇનલ ઉકેલ છે. હવે વિદ્યાર્થીઓ પ્રકીર્ણ ઉદાહરણો આપણા બે બાકી છે, એનો અભ્યાસ કરવા માટે આપણે જઈએ છીએ. સ્વાધ્યાયના દાખલા બધા પૂરા થાય છે. હવે પ્રકીર્ણના બે પ્રશ્નો છે, જેમાં ઉદાહરણ નંબર 14 અને ઉદાહરણ નંબર 15. વિદ્યાર્થીઓ 11, 12 અને 13 મેં તમને લાસ્ટ વિડીયોમાં સમજાવેલા જ છે, વિડીયો નંબર 4માં. ચાલો પ્રકીર્ણ ઉદાહરણ લઈએ, જે આ ડેન્જર ક્વેશ્ચન છે થોડા. ઉદાહરણ નંબર 14. સાબિત કરો કે, આપણે સાબિત કરવા કહી છે કે વક્રો
વાય સ્ક્વેર બરાબર 4x અને એક્સ સ્ક્વેર બરાબર 4y એ રેખાઓ એક્સ બરાબર 0, એક્સ બરાબર 4, વાય બરાબર 4 અને વાય બરાબર 0 થી રચાતા ચોરસનું 3 સમક્ષેત્ર ભાગમાં વિભાજન કરે છે. વિદ્યાર્થીઓ 3 સમક્ષેત્ર ભાગમાં વિભાજન એટલે મેં 3 ક્ષેત્રફળ ગણીશ A1 A2 A3 નામથી અને એને સમમાં બતાવી દઈશ. પહેલાં આપણે બંનેને સમાનતા બતાવી દઈએ. વાય સ્ક્વેર બરાબર 4x તથા એક્સ સ્ક્વેર બરાબર 4y. વિદ્યાર્થી આ વાય અહીંયા મેં લીધે એટલે તમને અહીંથી વાય મળશે એક્સ સ્ક્વેર બાય 4 અને સીધું મૂલ્ય એક્સ સ્ક્વેર બાય 4 અહીંયા એટેચ કરી દઈએ એટલે આવશે એક્સ સ્ક્વેર બાય 4 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 4x એટલે x રેઝ ટુ 4 બાય 16. વિદ્યાર્થી x રેઝ ટુ 4 બરાબર 16 ચોક 64x આવશે એટલે x નો 4 ઘાત ઓછા 64x. x કોમન એટલે x નો ઘન ઓછા 64 એટલે એક આવશે 0 અને એક આવશે x નો ઘન 64 એટલે x બરાબર 4. વિદ્યાર્થીઓ અહીંથી તમને બે મૂલ્ય મળવાના. એક તો x0 તો y0 અને જો x4 તો વિદ્યાર્થીઓ y બી તો 4 જ આવશે. અહીંયા અટેચ કરજો 4 નો વર્ગ 16/4 એટલે છેદ બિંદુ મળી ગયા. એક્ઝેક્ટલી યસ, છેદ બિંદુ 0 0 તથા 4 4 છે. હવે તમે આને આકૃતિ પર લોન્ચ કરશો અને ચોરસ જે રેખા આપી છે એ પણ વિદ્યાર્થીઓ મેં દર્શાવતો જઈશ તમને. બાકી ગણતરી એકદમ ટૂંકી ટચ છે, ખાલી ડીપલી અન્ડરસ્ટેન્ડિંગ કરવાનું છે. તો બે પર્વલયનું આ રહી આપણી આકૃતિ. આ રીતની પર્વલયની આકૃતિ આપણે પાડશું જેમાં રેખા અને પર્વલય. પહેલાં રેખા બી દર્શાવશું. આ જે એક્સ અક્ષ છે એને જ કહેવાય y ઇઝ ઇક્વલ ટુ 0, વાય અક્ષ છે એને જ કહેવાય x ઇઝ ઇક્વલ ટુ 0. વિદ્યાર્થીઓ અહીંયાથી એક રેખા પાસ કરશું જે રેખા છે x બરાબર 4 અને બીજી એક અહીંથી પાસ કરશું જે છે y બરાબર 4. અહીંયા તમારું બિંદુ છે 4,4 જે આપણે દર્શાવ્યું જ છે તે 0 0 બી તમને ખ્યાલ જ છે. આમ અહીંથી હવે પર્વલય દોરશું. એક આમ જશે પર્વલય, આમાંથી પાસ થશે અને બીજો એક પર્વલય વિદ્યાર્થી આમ જશે જે આમાંથી પાસ થશે. એટલે પહેલો પર્વલય વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4x આઈ રહ્યો અને સેકન્ડ છે તે આ એટલે અહીંયા લખી દઈશું એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4y. એથી જે રચાયું ક્ષેત્રફળ એના 3 હિસ્સા, આ હિસ્સાનું નામ આપી દે A1 A2 અને A3. શેડિંગ મેં ખાલી વચ્ચે કરું છું જેથી કરીને તમે 3 ભાગ સેપરેટ વિદ્યાર્થીઓ જોઈ શકશો. અન્યથા એક આ ભાગ પણ છે જેને અલગ ડિઝાઇન પાડું છું આ રીતે. અને એક ભાગ વિદ્યાર્થીઓ આવ્યા, એક આવો ભાગ છે. આ 3 ક્ષેત્રફળો આમ તો ડિફરન્ટ દેખાતા છે પણ આપણે એને સાબિત કરી દઈશું કે આ બધા એક જ છે. અને એ જ તો સાબિત કરવાનું છે, સમક્ષેત્રફળમાં વિભાજન. તો પહેલાં મેં A1 ગણીશ ત્યારે આ પર્વલયની જગ્યાએ આ પર્વલય લઈશ આવ્યા. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ છીએ ગણતરી કે પર્વલય એક્સ સ્ક્વેર બરાબર 4y નું એટલે y બરાબર એક્સ સ્ક્વેર બાય 4 નું આટલું બાઉન્ડ્રી. આ તો 4 છે ને, યસ. એક્સ બરાબર 0 થી એક્સ બરાબર 4 સુધીનું ક્ષેત્રફળ જેને મેં A1 નામથી ઉલ્લેખ્યું છું અને નામ પણ આપી દઈએ નહીં તો 0 A B અહીંયા P અને અહીંયા O આપી દઈશું. એટલે ક્ષેત્રફળ નામ આપીએ આપણે OA BPO નું ક્ષેત્રફળ જે બંધિત છે 0 થી 4 y dx અને y છે વિદ્યાર્થીઓ એક્સ સ્ક્વેર ભાગ્યા 4 1/4 આઉટસાઇડ એક્સ ક્યુબ બાય 3 સંકલન કરીને દાખલો મૂકી દઈએ એટલે 4 તારી 12
4નો ઘન ઓછા 0, 4નો ઘન થશે તમારો 64 ભાગ્યા 12. તમે આને થોડું કટિંગ કરવા માંગો તો કટિંગ કરી શકશો. 16 ચોક 64 અને 4 તારી 12. વિદ્યાર્થીઓ 16 ભાગ્યા 3 મળશે. આ આપણું પહેલું ક્ષેત્રફળ આવ્યું. હવે આપણે આને ગણશું, પછી આને ગણશું, કાં તો આને પહેલાં ગણશું તો બે પર્વલયની વચ્ચે છે એટલે બેની બાદબાકી, અને બંનેની બાદબાકી કરતાં આપણને આવડે છે. 0 થી 4 જ લેશું. પહેલો પર્વલય માઇનસ બીજો પર્વલય એટલે ક્ષેત્રફળ A2. એને આપણે બંને પર્વલયથી બંધિત દર્શાવશું કે વક્ર પહેલો છે x² બરાબર 4y તથા સેકન્ડ છે વિદ્યાર્થીઓ y² બરાબર 4x માં અહીંથી આપણે y છૂટું પાડી દઈશું x²/4, અહીંથી y છૂટું પાડી દઈશું તો 2√x નું x બરાબર 0 થી x બરાબર 4 સુધીનું ક્ષેત્રફળ એટલે બંને વચ્ચેનું, એટલે આની વાત કરું છું મેં, જે બેથી બાઉન્ડેડ છે. A2 0 થી 4 fx માઇનસ gx. આ પણ વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ જ છે. એટલે ગણતરીમાં આવશે તો 0 થી 4 પહેલું લઈશું તો x²/4, બીજું 2√x, ને હવે ફાઇનલી સંકલન. આ આવશે x³/3, 3 એટલે 12 આવશે અહીંયા, અને આ આવશે 3/2 ભાગ્યા 3/2, 0 to 4. વિદ્યાર્થીઓ આ બી સરખું જ આવવાનું છે. આ જ આન્સર આવશે 16/3, જેને આપણે A2 ઉલ્લેખ કર્યો, જે ક્ષેત્રફળ લખવું જોઈતું હતું બધું લખી દઉં છું જરા. અહીંયાથી O, અહીંયા નામ આપી દઈશું Q, OP BQ O નું ક્ષેત્રફળ આટલેથી આટલું, આમ અને પાછું આમ, એટલે ઉકેલ મળશે તમને 4નો ઘન ભાગ્યા 12 ઓછા 4/3, 4:3/2, 4નો ઘન 64 ભાગ્યા 12, અને અહીંયા આવશે 4/3. વિદ્યાર્થી મિત્રો આ આવશે 2નો વર્ગ, 2 કેન્સલ, અને 2નો ઘન 8, 8 ચોકું 32, 4/3 ગુણ્યા અહીંયા આવશે 2નો ઘન 8, એટલે ટોટલ 64/12 ઓછા 32/3. ને હવે આને વિદ્યાર્થીઓ કોમન લઈને તમે ગણી શકશો, અથવા લસા લઈ લો 12, એટલે A2 મળશે તમને 64/12 ઓછા 32/3, 4 અને 4 લઈ લે એટલે ટોટલ મળશે તમને 64 ઓછા 4 દુની 8, 4 તારી 12, ઓછા 64 મળશે. પણ ક્ષેત્રફળ તો ઋણ ના હોય એટલે વિદ્યાર્થીઓ ધન જ આવશે એ તો, અને ઉકેલ આવી ગયો તમારો 16/3, 16 ચોક 64, 4 તારી 12. A2 મળ્યું. હવે આપણે A2 પરથી જશું A3 પર, જેમાં B P Q છે, અહીં જરાક નામ આપી દઈશું R અને આ O. એટલે હવે A3 ક્ષેત્રફળ પણ આનાથી બંધિત છે. આયરો પર્વલય y² બરાબર 4x, પણ એ yx વડે બંધિત છે, 0 to 4 આવશે. આ વિદ્યાર્થી 4 હાઈટ પકડે છે, એટલે અહીં લખશું કે હવે વક્ર, વિદ્યાર્થી આ વક્રની વાત થાય છે, આ જે જાય છે ને તે, એટલે આ વક્ર એટલે y² = 4x માં તમારે y સેપરેટ કરવું પડશે 2√x નું y બરાબર 0 થી y બરાબર 4. વિદ્યાર્થીઓ મિસ્ટેક થાય છે મારી, x સેપરેટ કરવું પડશે, સોરી, y²/4 નું ક્ષેત્રફળ A3, અથવા એનું નામ આપી દઈશું આ, એટલે OQBR, OQBRO નું ક્ષેત્રફળ જે છે 0 થી 4 dy છે. કેમ dy લીધું? yx પર લોન્ચિંગ છે આ તો, એટલા માટે. અને કિંમત છે એની 0 થી 4 y છે વિદ્યાર્થીઓ, સોરી x છે y²/4, ને આને સંકલન કરીને dy સાથે તમે આન્સરમાં પરિવર્તિત કરી શકશો. એટલે ટોટલ તમને મળવાનું ક્ષેત્રફળ 3 ટુકડા 16/3 જ આવવાના છે વિદ્યાર્થીઓ, અને એ જ મેં શો કરું છું. એટલે A3 1/4 y³/3 અને 0 to 4 સેમ એટલે 1/12, 4નો ઘન ઓછા 0, 64/12, 16/3. એટલે વિદ્યાર્થીઓ ટોટલ તમને મળ્યું A1 પ્લસ A2 પ્લસ A3, જે 16/3
16/3 16/3 મળ્યા છે એને તમે જો જોશો તો 3 વખત 16/3 થાય છે એટલે 16. હવે વિદ્યાર્થીઓ તમને ચોરસનું ક્ષેત્રફળ તો ખબર જ હશે. યસ, બાજુનો વર્ગ થાય અને બાજુ કેટલી છે? 4. એટલે આ ટોટલ 16, ટોટલના સરવાળા એટલે 3 ભાગમાં વિભાજિત થયું. માટે લખવાનું કે બંને વક્રો x² = 4y તથા y² = 4x એ ચોરસના ક્ષેત્રફળને 3 સમાન ભાગમાં વિભાજિત કરે છે. અહીં વિદ્યાર્થી મિત્રો તમારો આ પ્રશ્ન પૂર્ણ થાય છે. હવે આવે છે છેલ્લો પ્રશ્ન, જે આ સ્વાધ્યાયનો ચોપડીનો આ ચેપ્ટરનો છેલ્લો પ્રશ્ન છે, 15 નંબરનો. એ પણ વેરી ઇન્ટરેસ્ટિંગ છે અને સમજવા લાયક છે. પરીક્ષાલક્ષી IMP છે કે આપેલ અસમતા પરથી ક્ષેત્રફળ શોધો. ઉદાહરણ 15 કે અસમતા આપી છે x, y such that 0 less than y less than x² + 1, 0 less than y less than or equal to x + 1 અને 0 less than x less than or equal to 2 થી રચાતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. આ રીતે વિદ્યાર્થીઓ આપણને પૂછે છે. એકવાર પ્રશ્ન પાછો ચેક કરી લઈએ. 0y x² + 1, 0y x + 1 અને 0 થી x થી 2 થી રચાતા પ્રદેશનું ક્ષેત્રફળ, જે એકદમ સરળ અને વિદ્યાર્થી મિત્રો ઇઝી છે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ અને અસમતામાં કન્વર્ટ કરશું અને પછી આન્સર્સ. એટલે પહેલી છે અસમતા 0, એમાંથી વક્ર છૂટો પાડશું કે એક તો y = 0 તથા y = x² + 1. ત્યારબાદ સેકન્ડ છે 0 less than or equal to y, એમાં બી એક y = 0 અને એક y = x + 1 અને એક ત્રીજું 0 less than or equal to x less than or equal to 2 એટલે એક x = 0 અને એક x = 2. વિદ્યાર્થીઓ આપણે આને પહેલાં મિક્સ કરી દઈએ એટલે તમને આકૃતિ ક્લિયર થઈ જશે. એટલે y = x² + 1 તથા y = x + 1 બંનેને વિદ્યાર્થીઓ સરખાઈ દો. તમે સરળતાથી આન્સર જોઈ શકશો કે x² - x = 0, x કોમન x - 1 એટલે એક ઉકેલ આવશે x = 0 તથા એક x = 1. અહીંયાથી વિદ્યાર્થીઓ તમને y બી મળી જવાના, જે રેખા પર બી મૂકી શકશો અને વક્ર પર બી મૂકી શકશો. આમાં મૂકશો તો બી તમને આન્સર કેટલો મળશે? x0 મૂકશો એટલે y1 અને અહીંયા જો મૂકશું તો x = 1 તો y = 2. એટલે આકૃતિ નક્કી થઈ જશે. અને આકૃતિ પણ બહુ સરળ છે વિદ્યાર્થીઓ, ફક્ત તમારે વક્ર પાડવાનો રહેશે. બાકી રેખાની અસમતા તો તમે તરત જ જોઈ શકશો. આ વક્ર જરા પહેલો પાડશું આપણે આ રીતનો. અહીંયા y અક્ષ અને અહીંયા વિદ્યાર્થીઓ x અક્ષ, જેમાં આપણી પાસે છે x અક્ષ પર 0 અને 1 એટલે અહીંયા 0, અહીંયા 1 અને અહીંયા 2. એટલે આ બાઉન્ડ્રી બી જોઈ લઈશું. x = 0 અને x = 2 એટલે તમારે વિદ્યાર્થી અહીંથી 2 થી એક બાઉન્ડ્રી પડવાની આમ સીધી આમ. હવે વક્રની વાત કરું જરા, તો વક્ર મારે તમને જરા સમજાવવું પડશે ડિટેલમાં. x² + 1 અને અહીંયા x બરાબર જો તમે ટેબલ પાડી દેશો તો તમને વિદ્યાર્થી આકૃતિ પાડવાની થોડી મજા આવશે. x0 y1, પણ જો y0 લેશો ને તો x અશક્ય થઈ જશે. ઇન્ફિનિટી આકૃતિ પડશે જ નહીં, એક્સ અક્ષથી છેદ જ નહીં કરશે. એટલે આમ ઉપરથી આલેખ ચાલી જવાનો. ચાલો હવે જરા y = 1, y = 2 મૂકી જોઈએ. y2 મૂકશો એટલે અહીંયા x આવી જશે તમને. y = 2 - 1 એટલે અહીંયા +or -1. એટલે વિદ્યાર્થી તમારી આકૃતિ કંઈક આવી જવાની. અહીંયા 1, અહીંયા 2, 2માંથી પાસ થઈને આલેખ જવાનો આમ આ દિશામાં અહીંથી આમ જશે આમ સીધો. અને આપણી પાસે જે બાઉન્ડ્રી છે તો રેખા આવી રહી, એનું કોમન બિંદુ x0 y1 એટલે અહીંયા 0,1 અને 1,2 x1 y2 એટલે અહીંયા. એટલે અહીંથી તમારી એક રેખા જે પેલી બાઉન્ડ્રી છે ને
0 થી y+1 એટલે તમારે આમ આકૃતિ રેખા જવાની, અને આમાંથી આપણે વિદ્યાર્થીઓ બંને વચ્ચેનું આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ આપણે શોધતા છે, જેમાં એ કહે છે કે y બરાબર x બરાબર 0 અને ઉકેલ પરથી આપણે આને એકવાર આટલું બાઉન્ડ્રી લેશું અને રેખા વિદ્યાર્થીઓ પાડવાની બાકી રહી ગઈ આપણી, જે આકૃતિ કંઈક આમ જશે. મેં આકૃતિ પ્રોપર નથી પાડી, હું પાછી પાડું છું કારણ કે થોડોક આલેખ મારો ઉપર ગઈ રહ્યો છે. વિદ્યાર્થીઓ મેં આલેખ પાછો પાડીશ અને રેખા માટે બી તમને એક આલેખ આકૃતિ પાડી જ બતાવું એટલે તમને સરળતાથી સમજ પડે. આકૃતિ પાછું પાડું છું મેં, ડોન્ટ વરી. x0 મૂકી દે, y1. જો y0 મૂકશું તો x-1, અને આ તો મૂકશું જ x0 y1, x1 મૂકશું તો y2. આવા બિંદુઓ રેખા પર આવશે. થોડી આકૃતિ આબાસથી પાડું છું કે મારી આકૃતિ થોડી ક્રોસ ગઈ હતી, એટલે વિદ્યાર્થીઓ મેં આકૃતિ પાછી લોન્ચ કરું છું. એમાં x0 y1 એટલે અહીંયા આવશે 0,1, ત્યારબાદ છે -1,0, જેમાં -1,0 એટલે અહીંયા આવશે. પછી છે 1,2 એટલે અહીંયા 1, અહીંયા 2 આવશે, અહીંયા વિદ્યાર્થીઓ 1,2, અને આ તમારી રેખા પાસ થઈ જશે. હવે આપણે બંને વક્રો અને આ જે કેસ હતો એને આપણે છેદ બિંદુમાં લીધા અને ત્યારબાદ વિદ્યાર્થીઓ આપણે ઉકેલ બનાવ્યો તો કંઈક આ રીતે આન્સર મળે છે. ચાલો, તો વિદ્યાર્થીઓ આ આલેખ તમારો આ રીતે જશે. વક્રમાં 0, 1 એટલે આયરો, ત્યારબાદ ઇન્ફિનિટી એટલે અહીંથી ઉપરથી ચાલી જશે આ, અને 1, 2 કોમન બિંદુ એટલે વિદ્યાર્થી તમારો ગ્રાફ આનો આમ જવાનો, આમ જશે. અને x = 1 અને 2 વાળી રેખા એટલે એ અહીંથી પસાર થશે આમ એક, કારણ કે તમારો જે પ્રશ્ન છે તે જે તમે જોતા હશો તો 0 થી 2 સુધીનું બંધિત એટલે આટલું એક, આ 2,0, 1,0, અને બાકીનું રહ્યું તે આ રહ્યું, એ આ વક્ર અને ખાલી 0 અને 1 સુધીનું આટલું જશે. આટલું ક્ષેત્રફળ તમારો ટાર્ગેટ છે, કારણ કે આ બાઉન્ડ્રી એટલે પૂછે છે કે વક્રનું y અને 0 થી > એટલે આ હિસ્સો અને આ હિસ્સો, આને આપણે a1 નામથી ઓળખશું અને આને વિદ્યાર્થીઓ a2 નામથી ઓળખશું. એટલે આ વક્ર વડે y બરાબર x² + 1નું x બરાબર 0 થી x બરાબર 1 સુધીનું આવૃત ક્ષેત્રફળ, જેને તમે આ તરીકે ઓળખશો a1, 0 થી 1 y dx, અને 0 થી 1 y છે તમારું x² + 1. બસ વિદ્યાર્થી, પછી તો ગણતરી છે સાદી, સિમ્પલ. x³ / 3, 1નું x, 0 થી 1 એટલે ઉકેલ આવશે તમારો 1/3 + 1 એટલે 2/3, 3 + 1 સોરી 4/3. આ તમારું પહેલું ક્ષેત્રફળ આવશે. હવે 1 અને 2 માટે રેખા લેશું, જે રેખા છે તમારી y = x + 1, અને પછી વિદ્યાર્થીઓ બંને ઘટકનું આપણે ટોટલ કરી દઈશું, અને એ ટોટલ પરથી વિદ્યાર્થીઓ તમે આન્સર્સ અહીંયા ઇઝીલી બનાવી શકશો. એટલે હવે નેક્સ્ટ ઉકેલ આવે છે આ જ દિશામાં, પણ હવે રેખા વડે. એટલે રેખા y બરાબર x + 1નું ઉકેલ છે x = 1 થી x = 2 સુધીનું આવૃત ક્ષેત્રફળ આ પ્રમાણે તમે વિદ્યાર્થીઓ દર્શાવી શકશો, જેને a2 નામથી ઓળખશો. 0 થી 1 સોરી 1 થી 2 y dx, 1 થી 2 સુધીનું, અને એની આકૃતિમાં કિંમત ભરીએ તો 1 થી 2 સેમ y છે વિદ્યાર્થી x + 1. બસ આને થોડી ગણતરી કરી દઈશું એટલે આવશે x² / 2, 1નું x, 1 થી 2 એટલે 4/2 + 2 ઓછા 1/2 + 1 આવશે 2, 4, અને અહીંયા વિદ્યાર્થીઓ 3/2 એટલે 8 - 3/2 મીન્સ 5/2. 5/2 અને 4/3 એ બંનેને આપણે વિદ્યાર્થી ઉકેલ તરીકે દર્શાવશું. તો x² / 2x, 4/2 + 2 અને પેલું ½ + 1 એટલે કુલ ક્ષેત્રફળ a1 + a2 આપણે દર્શાવી દઈશું. વિદ્યાર્થીઓ a1 છે તમારું આયરું 4/3 અને a2 છે 5/2. બસ આને
લસા લઈ લેશું. એટલે આવશે 4 દૂની 8, 5 તારી 15 ને 3 દૂની 6, 15 ને 8 23 ભાગ્યા 6 એકમ. આટલું ક્ષેત્રફળ આપણે જરા ટેલી કરી દઈશું એટલે આપણો ઉકેલ અહીંયા વિદ્યાર્થીઓ ફાઇનલ આવી જાય 23 ભાગ્યા 6. યસ. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું આ સ્વાધ્યાય અને આ ચેપ્ટર સંકલનના ઉપયોગો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. અને વિડીયો અહીંયા સ્ટોપ થશે વિદ્યાર્થીઓ. હવે નેક્સ્ટ વિડીયોથી મળશું આપણે નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી રજા આપશો. બાય બાય.